સીબીટી એક્ઝામ પેપર સોલ્યુશન એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સેકન્ડ યર 2025ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં જો તમે લોકો માટે નવી એપ બનાવી રહ્યા છો તો તેનું પરીક્ષણ કરવાનું શા માટે મહત્વનું છે? સાચો જવાબ ઓપ્શન ડી. લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તેને બહેતર બનાવે છે તે જોવા માટે. નીચેનામાંથી કયું સંસાધન નથી? સાચો જવાબ ઓપ્શન બી. ધંધામાં નુકસાન. જ્યારે તમે કોઈ વિષય પર ચર્ચા શરૂ કરો છો ત્યારે તમે શું કહો છો? સાચો જવાબ ઓપ્શન એ. ચાલો ચર્ચા કરીએ. ઈમેલ દ્વારા નોકરીની અરજી મોકલતી વખતે બાયોડેટા અને અન્ય દસ્તાવેજો કેવી રીતે શેર કરવા? સાચો જવાબ ઓપ્શન ડી. ઈમેલ સાથે સ્કેન કરેલા દસ્તાવેજોને પીડીએફ તરીકે જોડો. કમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન બી. હાર્ડવેર અને સોફ્ટવેર. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પેકેજિંગ પ્રક્રિયા સામાન્ય સમય કરતાં વધુ સમય લે છે, જેના કારણે શિપમેન્ટમાં વિલંબ થાય છે. કામદારોએ શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ. ઝડપથી પેક કરવાની વિવિધ રીતો વિશે ચર્ચા કરો અને વિચારો. લોકો માટે કામ માટે સ્થળાંતર કરવાનું સામાન્ય કારણ શું છે? સાચો જવાબ ઓપ્શન બી. નોકરીની વધુ સારી તકો શોધવા માટે. જો તમે લોકોને તમારા અને તમારા વ્યવસાય વિશે સરળ રીતે સંબંધિત માહિતી આપવા માંગતા હો તો તમે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન ડી. તેમને તમારું બિઝનેસ કાર્ડ આપો. બ્યુટી પાર્લરનો સ્ટાફ ખાલી જગ્યાના માધ્યમથી પર્યાવરણને અનુકૂળ ક્રિયાઓને અનુસરે છે. સાચો જવાબ ઓપ્શન ડી. પ્લાસ્ટિક સિવાયની સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ રીતે કચરાનો નિકાલ કરવો. હાય, તમે કેમ છો? શું ચાલી રહ્યું છે? ખાલી જગ્યાના ઉદાહરણો છે. સાચો જવાબ ઓપ્શન બી. અનૌપચારિક સંચાર. નીચે કયો વિકલ્પ ગીગ અર્થતંત્રમાં ગીગનું વર્ણન કરે છે? સાચો જવાબ ઓપ્શન સી. ચોક્કસ કાર્ય અથવા પ્રોજેક્ટ. નીચેનામાંથી કઈ કાર્યસ્થળની અંદર અનૌપચારિક પરિસ્થિતિ છે? સાચો જવાબ ઓપ્શન એ. ઓફિસની કેન્ટીનમાં જમવાનું. માનવ સંસાધન ખાલી જગ્યા છે. સાચો જવાબ ઓપ્શન એ. તમારો સ્ટાફ. ધ રોડ્સ ઇન માય ટાઉન આર ખાલી જગ્યા કન્ડિશન. સાચો જવાબ ઓપ્શન ડી. ગુડ. ડિઝાઇન વિચારસરણીમાં વિવિધ પગલાં શું છે? સાચો જવાબ ઓપ્શન બી. સાંભળો, પસંદ કરો, યોજના બનાવો, પ્રયાસ કરો, પૂછો. ગ્રીન પ્રેક્ટિસનો અર્થ થાય છે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન એ. કરિયાણાની ખરીદી માટે કાપડની થેલી લઈ જવી. તમારી પાસે જ્વેલરી બિઝનેસ માટે એક ઇન્સ્ટાગ્રામ પૃષ્ઠ છે. તમારે દર્શકો સાથે જોડાવા માટે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન બી. તમારા વ્યવસાય વિશેના દૈનિક અપડેટ્સને સોશિયલ મીડિયા પર સ્ટોરીઝ તરીકે શેર કરો. જો કોઈ ટીમનો સાથી તેમના સોંપાયેલા કાર્યને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ. તેમના કાર્યને પૂર્ણ કરવા માટે તેમને મદદ અને સમર્થન કરવાની ઓફર કરો. બાયોડેટાની સમીક્ષા કરતી વખતે શું ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે? સાચો જવાબ ઓપ્શન એ. નોકરી સાથે મેળ ખાતા કૌશલ્યો અને લાયકાતોને હાઇલાઇટ કરો. નીચેનામાંથી કઈ કામ કરવાની આદત સારી છે? સાચો જવાબ ઓપ્શન સી. સરસ રીતે ડ્રેસિંગ. જોબ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ બનાવતી વખતે તમારે હંમેશા શું યાદ રાખવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન ડી. હંમેશા સત્યવાદી રહેવું. એક લીલું કાર્યસ્થળ ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન એ. ઓછા કાગળ અને ઉર્જા બચત લાઇટનો ઉપયોગ કરે છે. લિંક્ડઇન તરીકે જોબ શોધવામાં કેવી રીતે મદદ કરી શકે છે? સાચો જવાબ ઓપ્શન સી. તમને કંપની વ્યવસાયિકો સાથે ઝડપથી કનેક્ટ કરી રહ્યા છે. વર્ક એથિક શું છે? સાચો જવાબ ઓપ્શન ડી. કામ પર નૈતિક મૂલ્યો.
એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તમને સમજાવ્યું કે તમે ભૂલ કરી છે, તમારે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન સી, તમારા બોસને ભૂલ વિશે કહો. આવા જ તમામ પેપર માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.